મારામાં બધામાં એક સરસ મજાનો ઈશ્વરનો વાસ, અલ્લાહનો વાસ છે. કોને આમાં નીચું કોને ગણવું, ઊંચું કોને ગણવું, આ એક આપણી એક ધરોહર. આ તો ઠીક છે, એક શેરીમાં બધા હાલ્યા જાય ને તો ગીરજી થાય એટલે અડધા આમ રાખે ને અડધા આમ રાખે. અમરેલીના ચલાલામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હિન્દુ મુસ્લિમ એકતાની ભારતની અસલી પરંપરા હંમેશા પ્રોત્સાહન અપાયું છે. ત્યારે અમરેલીના ચલાલામાં આવી જે ઘટના સામે આવી છે, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા એક મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સંતો મહંતોએ પણ હાજરી આપી હતી. બંને ધર્મના ધર્મગુરુઓની હાજરીમાં મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં કોમી એકતાનો ભાવ ગુંજી ઉઠ્યો હતો. ચલાલા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ ફરી એકવાર ઉજાગર થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. મસ્જિદના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ધર્મગુરુઓની એકસાથે હાજરી સૌરાષ્ટ્રભરમાં કોમી એકતાની એક અનોખી અને પ્રેરણાદાયી મિસાલ સ્થાપિત કરી હતી. ચલાલામાં જે મસ્જિદનું ઉદ્ઘાટન થયું તેમાં દાનેવ ધામના મહંત વલ્કુ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ મસ્જિદના ઉદ્ઘાટન દરમિયાન યા હુસેન અને જય દાનેવ મહારાજના નાદ એક સાથે સંભળાયા હતા. તેણે હિન્દુ મુસ્લિમની એકતાના સુંદર દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાથી ઉપસ્થિત જનસમૂહ પણ ભાવવિભોર થયો હતો. આ પ્રસંગે મૌલવી શબીર બાપુ કાદર એ દાનેવ ધામના મહંત વલ્કુ બાપુનું સન્માન કર્યું હતું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ સંબોધન કરતા મહંત વલ્કુ બાપુએ કહ્યું કે ધર્મ માનવતાને જોડવાનો માર્ગ છે, તોડવાનો નહીં. હિન્દુ મુસ્લિમની એકતા જ આપણા દેશની સાચી તાકાત છે. તેમણે તમામ લોકોને પ્રેમ, શાંતિ અને ભાઈચારાની ભાવનાઓ સાથે રહેવાનો સંદેશો આપ્યો. તે સાથે જ મૌલવી શબીર બાપુ કાદરીએ પણ સમાજમાં એકતા, સદભાવ અને પરસ્પર આદર જળવાઈ રહે તેવા આશીર્વાદ અને દુઆઓ પાઠવી હતી. મહત્વનું છે કે ચલાલા શહેરમાં વર્ષોથી કોમી એકતા અને સદભાવનાની પરંપરા રહી છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો વર્ષોથી સાથે મળીને ઉજવાય છે. જુમ્મા મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે પણ આ જ પરંપરાનો સુંદર પરિચય જોવા મળ્યો હતો. ત્યારે હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરુઓના મિલનના દ્રશ્યોએ સમાજને એકતા અને શાંતિનો મજબૂત સંદેશો આપ્યો છે. આજે દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ આજે ચલાલાના આંગણે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જે જુમા મસ્જિદ બનાવવામાં આવી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તકે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુ બાપુ, સૈયદ શ્રી શબીર બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિવિધ સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ શ્રી હુસેનભાઈ કાલિયા, ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું. તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા સૈયદ શ્રી શબીર બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું. અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરાએ કોમી એકતાની, ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો, મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદ્ઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો.